પહેલગામ આતંકી હુમલામાં સુરતના મૃતક શૈલેષભાઈ કડથિયાના પરિવાર સાથે શક્તિસિંહ ગોહિલે મુલાકાત કરી। શક્તિસિંહ ગોહિલે પરિવાર સાથે મળીને તેમને સંવેદના પણ આપી અને શ્રદ્ધાંજલિ આપી। આ સાથે જ મૃતકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આશ્વાસન પણ તેમના પરિવારને આપ્યું છે। કાશ્મીરમાં ચાલતી રામકથા સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે। મોરારી બાપુએ કથા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે। પહેલગામમાં થયેલા હુમલા બાદ આ નિર્ણય લોકોની સુરક્ષાને લઈને બાપુએ આ નિર્ણય કર્યો છે। तो हम यहाँ कोई तकलीफ नहीं, ध्यान देना। और न सरकार ने रोका है, न किसी एजेंसी ने रोका है, कोई नहीं, ये सत्य समझिएगा। लेकिन ये केवल मेरी व्यासपीठ का निर्णय है। कुछ निर्णय लेने की मेरी एक पद्धति है, वो पद्धति से मैं गुजरता हूँ, फिर मैं सोच लेता हूँ कि मेरा निर्णय नहीं है, ये कोई त्रिभुवनीय निर्णय है। इसलिए पीड़ा तो होगी मुझे, आप समझ सकते हैं। और ऐसा मेरी 65 साल की राम कथा यात्रा में 4-5 बार करना पड़ा है, ये कोई नई बात नहीं है। कथा यहाँ आज स्थगित कर दी जा रही है। કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ અનેક મુસાફરો તેમજ તેમના પરિવારજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટના માંકડ પરિવારનો હેત નામનો યુવાન પણ કાશ્મીરમાં ફસાયો છે। તેમના પરિવારજનોએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે હેત તેમના સંબંધીઓ સાથે પહેલગામ જવાનો હતો, પરંતુ આતંકી હુમલાની જાણ થતાં જવાનું ટાળ્યું। આતંકી હુમલા બાદ હેતનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। બાદમાં સંપર્ક થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। હેત માંકડના પરિવારજનોએ સરકાર આતંકવાદીઓ સામે કડક પગલાં લે તેવી આશા વ્યક્ત કરી છે। એ લોકો એકચ્યુઅલી ગુલમર્ગમાં હતા અને આ હુમલો થયો પહેલગામમાં, એટલે થોડુંક ત્યાંથી દૂર થાય, એટલે એમ કોઈ ચિંતા નથી। અને આજે જો પરિસ્થિતિ સારી હશે તો જ એને પહેલગામની ટૂર કરશે, નહીં તો શ્રીનગરમાં 2 દિવસ રોકાણ કરવા અને શુક્રવારે પરત ફરશે। રાત્રે 8 વાગે ફોન કર્યો તો ત્યારે એ લોકો જમવામાં હતા, એટલે ફોન ન ઉપાડ્યો તો મને ચિંતા થવા માંડી। પણ પછી તરત જ થોડીક વારમાં ફોન આવ્યો કે અમારે જમવાનું ચાલતું હતું, એટલે એ લોકો ગુલમર્ગમાં હતા, એટલે કે અમારે તો વાંધો નથી, અમે સહી સલામત છીએ। સરકાર ચોક્કસ એક્શન લેશે મોટું બધું, કારણ કે ઘણા માણસો ગુજરી ગયા છે, એટલે એની માટે હજી કોઈ સેફ નથી। બધી ફ્લાઇટ ને બસ ને ટ્રેનનો વ્યવહાર બધો બંધ જ છે અત્યારે, એક્શન તો લેશે સરકાર ઘણી એમ। તો પહેલગામ હુમલા મામલે કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અર્પી છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કાર્યકરો હાજર રહ્યા। આતંકવાદી હુમલા એ રાષ્ટ્ર વિરોધી અને માનવતા વિરોધી ઘટના છે, મેવાણીએ કહ્યું। આતંકવાદીઓની કોઈ જાત કે ધર્મ નથી હોતા। મૃતકોને 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અપાઈ। જિલ્લા પ્રમુખ પસંદગી માટે નિરીક્ષકો દ્વારા ચાલી રહી છે આ પ્રક્રિયા, અને બાયડ ખાતે આ પ્રક્રિયા દરમિયાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો રાષ્ટ્ર વિરોધી અને માનવતા વિરોધી ઘટના ગણાવી છે જિગ્નેશ મેવાણીએ। આતંકવાદી જે હુમલો થયો હતો તેને અને ત્યારબાદ 27 લોકોના જે મોત થયા છે તેને લઈને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પહેલગામ હુમલામાં 3 ગુજરાતીના મોત થયા। મૃતકોના પાર્થિવ શરીરને મુંબઈ લાવવામાં આવશે। ભાવનગરના પિતા પુત્રનું હુમલામાં મોત થયું। સુરતના શૈલેષભાઈ કડથિયાનું મોત થયું અને મૃતદેહોને વતન લાવવા માટે કવાયત શરૂ કરાઈ છે। આતંકી હુમલામાં સુરતના એક પ્રવાસ तो इस बारे में ज्यादा जानकारी लेंगे मुंबई से हमारे सहयोगी पन्नाली काप से हमारे साथ जुड़ चुके हैं। जी पन्नाली, जो गुजरात के 3 प्रवासी थे, आतंकी हमले में उनकी मौत हो गई है। पार्थिव देह को गुजरात लाया जा रहा है, पहले मुंबई आएगा उसके बाद गुजरात लाया जाएगा। क्या अभी मूवमेंट वहां पर देखने को मिल रही है?
जी मैं फ़िलहाल इस वक्त मुंबई डोमेस्टिक एयरपोर्ट का जो कार्गो शिप है उसके बाहर खड़ी हूँ। जो ऑफिस है उनका उसके बाहर अभी थोड़ी देर पहले मुंबई के जो पर्यटक जो है, जो यहाँ पर यात्री जो घूमने गए थे, उनमें से जिनकी यहाँ पर मौत हुई है, उनमें से एक की डेड बॉडी जो है पनवेल की तरफ ले जाई गई है। बाकी 3 जो डोंबिवली के यात्री थे उनकी बॉडी भी यहाँ पर आई हुई है, लेकिन कुछ कागजी कार्रवाई के बाद वो यहाँ से ले जाई जाएगी। गुजरात के बारे में अगर बात करें तो गुजरात की जो यात्री है उनकी भी बॉडी यहीं पे लाई जानी है, क्योंकि मुंबई यहाँ श्रीनगर से मुंबई के लिए जो खास विमान किए गए हैं उनकी सहायता से यहाँ पर ये डेड बॉडीज जो है वो तुरंत लाई जा रही है। और उसी की वजह से गुजरात, जो कि महाराष्ट्र से मुंबई से बहुत ही नजदीक पड़ता है, इसी वजह से उनकी बॉडी जो है वो भी यहाँ पर लाई जाने वाली है। लेकिन अगर फिलहाल की बात करें तो जो शेड्यूल है वो थोड़ा सा वातावरण या हवामान की वजह से जो है वो थोड़ा बदलाव उसमें नजर आया है। इंडिगो की जो फ्लाइट है वो तो देर रात 11:30 बजे के आसपास जो है वो पहुंचेगी, ऐसा कहा जा रहा है। इसीलिए जो शेड्यूल है उसमें काफी बदलाव या काफी देरी दिखाई दे रही है। गुजरात के जो यात्री है उनकी बॉडी के बारे में अभी बहुत पुख्ता जानकारी नहीं मिल पाई है, क्योंकि जो यात्री मुंबई के थे और जिनकी मौत हो गई थी उनकी बॉडी यहाँ आने, जो आज करीब 2 बजे के आसपास आने वाली थी, उसको आते हुए 4 बज चुके हैं। तो अगर कहे तो 1-2-2.5 घंटे का डिले जो है वो नजर आ रहा है। तो गुजरात के जो यात्री है उनकी जो बॉडीज है उसके बारे में अभी वो कितने बजे मुंबई में लैंड होगी उसके बारे में अभी आधिकारिक तौर से कोई जानकारी हासिल नहीं हो पाई है। जी, जैसे आप बता रही थी कि मुंबई की भी एक डेड बॉडी थी, क्योंकि वहां के भी जो प्रवासी थे, टूरिस्ट थे, उनकी डेड बॉडी लाई गई है। क्या प्रोसीजर किस प्रकार की है? फैमिली वाले क्या वहां पर लेने के लिए पहुंचे हैं? मृतदेह को क्या सीधे उनके घर पहुंचाया जा रहा है, ले जाया जा रहा है? क्या प्रोसीजर क्या है तंत्र की? अभी देखें तो यहाँ पर खास करके महाराष्ट्र का जो मंत्रिमंडल है उसमें से कई मंत्री जो है वो यहाँ पर आए हैं। यात्री जिन पर पहले ही इस हमले का बहुत बड़ा धक्का उन्हें पहुंचा है, तो उन्हें किसी भी तरीके की कोई तकलीफ ना हो और उनके साथ जो दुखद घटना हुई है उसके बारे में उनका सांत्वन करने के लिए भी मंत्री यहाँ पर आए हुए हैं। यहाँ पर जो खास विशेष विमान से इन डेड बॉडियों को लाया गया है, तो जो यात्री उनके साथ यात्रा कर रहे थे, जो प्रवासी थे, उनको भी साथ ही लाया गया है। जैसे कि अभी मैंने बताया कि पनवेल के जो यात्री थे उनके साथ उनके परिवार के जो लोग थे वो भी एम्बुलेंस में बिठाकर सीधे पनवेल भेजा गया है। पुणे के जो यात्री है, क्योंकि मुंबई से पुणे के लिए खास फ्लाइट बुक कराई गई है, तो मुंबई पुणे के जो यात्री है वो जब यहाँ पर यात्री बॉडी के साथ जब यहाँ पर पहुंचेंगे तो उनको एक विशेष विमान के जरिए पुणे पहुंचाया जाएगा। वैसे ही जो गुजरात के यात्री है, दूरी देखकर, कितनी दूरी है वो देखकर तय किया जाएगा कि उनके लिए विशेष विमान की जरूरत है या उन्हें बाय रोड भेजा जाएगा। फिलहाल जो जानकारी मिल रही है, बाय रोड भेजा जा सकता है। इन सभी जो डेड बॉडी है और उनके साथ जो प्रवासी यात्री, उनके जो फैमिली के लोग थे, उनको भी उन्हीं के साथ बाय रोड भेजा जा सकता है। तो फिलहाल तो 2-2.5 घंटे का डिले नजर आ रहा है, लेकिन अगर और कोई ज्यादा जानकारी मिलती है तो हम वो हमारे दर्शकों तक जरूर पहुंचाएंगे। जी प्रणाली, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए। મણિનગર ઈસ્ટના કર્ણાવતી યુથ ફેડરેશનના કાર્યકરોએ આતંકવાદ સામે કઠોર કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું। પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ કરેલા નિર્મમ હત્યાકાંડના દોષિત આતંકવાદીઓને નિસ્તાબૂદ કરવાની માંગ સાથે રેલી યોજી। પાકિસ્તાન વિરુદ્ધ નારા પણ લગાવ્યા। ભારત માતાના ફોટો સાથે બેનર હાથમાં રાખીને ભારે ગુસ્સા સાથે સૂત્રોચ્ચાર કર્યા। તો સંકટની આ ઘડીમાં ભારતીયો ભારત સરકાર સાથે અડીખમ ઊભા હોવા જોઈએ અને ઊભા રહે તે પ્રકારની પ્રતીતિ પણ કરાવી। તિરંગા સાથે તેઓએ કરાવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હવે એક્શન મોડમાં આવીને પાકિસ્તાનમાં ઘૂસી અને હુમલો કરે તેવી માંગ પણ કરે છે।
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીઓની હત્યા થતાં દેશભરમાં ગમગીની છવાઈ છે અને આ ઘટના 3 ગુજરાતીઓએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે. બીજી તરફ આ ઘટના બાદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રને ફટકો પડ્યો છે. આતંકી હુમલાના પગલે જે પ્રવાસીઓએ કાશ્મીર ફરવા જવા માટે બુકિંગ કરાવ્યું હતું તે એડવાન્સ બુકિંગ હાલ કેન્સલ થઈ રહ્યા છે અને સાથે જ નવા બુકિંગ બિલકુલ બંધ થયા છે. અટેક થયો છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં એ બહુ નિંદકીય છે. ટ્રાવેલ અને ટુરિઝમ ફેટર્નિટીને આનાથી મોટો ફટકો પડશે અને જે ટુરિસ્ટો ટ્રાવેલ કરવાના છે એને બી અત્યારે ભયભીત માહોલ ઊભો થઈ ગયો છે, જે કેન્સલેશનમાં બહુ જ આવેલું છે બુકિંગ અત્યારે. અને અમારા જે ટ્રાવેલ એજન્ટના મિત્રો છે અહીંયા એ બી અત્યારે પ્રોબ્લેમમાં છે, કારણ કે આ બધું બુકિંગનું એ લોકોનું બી કેન્સલેશન થવાનું છે આ સિઝનનું. જે લોકોએ આવું ઘટના ઘટાડી છે એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાય અને એ લોકોને કડકથી કડક સજા મળે. મારી લોકોને નમ્ર અપીલ એ છે કે કોઈ વધારે ન્યૂઝ ને ઓલા ઉપર પેનિક ન થાય. જે રિયાલિટી છે એ છે કે જે ઘટના ઘટી છે એના ઉપર બધા જ ને સંદેહ છે, પણ હવે આગળના જે બુકિંગ્સ છે એના ઉપર સુરક્ષા ઓલમોસ્ટ સરકારે ડબલ કરી દેશે અને એ આપણા ફાયદા માટે છે. પહલગામ આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે. આ સાથે રાજકોટમાં હુમલાના વિરોધમાં રેલી નીકળી છે. હિન્દુ સંગઠનોએ હુમલાના વિરોધમાં રેલીનું આયોજન કર્યું છે અને સીધા જ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. રાજકોટ અમે આપને લઈ જઈશું જ્યાં રેલી કાઢવામાં આવી છે. તો લોકોમાં રોષ છે, હાથમાં બેનર પોસ્ટર લઈને રેલી કાઢવામાં આવી છે. પહલગામમાં આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, રાજકોટમાં લોકો એકઠા થયા છે અને આતંકીઓને ફિટકાર વરસાવી રહ્યા છે. રાજકોટમાં પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે. હું સીધા જ દ્રશ્યો અત્યારે આપને બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે અહીંયા આતંકવાદીઓને લઈને જે છે આક્રોશ જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓના અત્યારે જે છે અહીંયા બાળવામાં આવી રહ્યું છે. જે છે એ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્રશ્યો જોઈ શકો છો કે જે રાજકોટ દેશભરમાં એક આગ જોવા મળી રહી છે. અત્યારે આતંકવાદીનો જે પૂતળા છે તેમને પણ લાતો મારવામાં આવી રહી છે. જે છે આક્રોશ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક જે છે એ બદલો લેવામાં આવે. અહીંયા આગેવાનો નમસ્કાર, જય શ્રી રામ. હાથમાં જે છે અલગ અલગ બેનરો પણ જોવા મળી રહ્યા છે. બેનરો સાથે જે છે કે બદલા लिया जाएगा. અલગ અલગ પોસ્ટરો અને જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ આપણી સાથે અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. સમગ્ર ભારતમાં પુતળાબાજીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારને અમે એક જ નમ્ર વિનંતી કરી છે. અત્યારે બજરંગ સર્જિકલ સ્ટ્રાઇક 3 માંગે છે. કે પાકિસ્તાન જેહાદી આતંકવાદ છે. ઘણે પોલિટિકલ એમ કહે છે કે આતંકવાદનો કોઈ ઘરમાં હોતો નથી, પણ તમે જોઈ શકો છો કાલે બધે કલુઆ પડાવીને ને કપડા કાઢીને અત્યારે પુત્ર દહન કરીએ છીએ. અમે આતંકવાદના પુત્ર દહન કરીએ છીએ. જે લોકો હવે બધાને હિન્દુઓને એક થવાની જરૂર છે. એક રહોગે તો સેફ રહોગે. જે યોગીજીએ નારો આપ્યો બરોબર છે. હવે અમે સરકારને એક જ રજૂઆત કરીએ છીએ કે સર્જિકલ સ્ટ્રાઇક 3 થઈ જાય. પાકિસ્તાનનો નામો નિશાન મિટાવવામાં જેમ અમેરિકા અને રશિયાએ સપોર્ટ કર્યો છે તેમ આખા પાકિસ્તાનનો નાશ થઈ જવો જોઈએ. જે લોકો છે તેમનું એક જ માંગ છે પાકિસ્તાનનો નામો નિશાન મિટાવવો જોઈએ. અલગ અલગ જે છે બેનરો પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બેનરોમાં પણ લખ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઇક 3, એટલે કે લોકો છે તે હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે હવે પાકિસ્તાન છે તેમનું નામો નિશાન મિટાવી દેવામાં આવે. લોકો છે તેમનો આક્રોશ છે તે ચરમસીમાએ છે. આક્રોશ સાથે જે છે રાજકોટના લોકો છે અત્યારે વિરોધ કરવા માટે ઉતરી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેર જે છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવવા માંગીશું. ત્રિકોણબાગ ચોક ખાતે અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પૂતળાઓ